નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એવું કહેલું છે કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. બરાબર, તો અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. માની લ્યો કે આ પ્રકારનું પાત્ર છે. આ અર્ધગોલક છે અને તેના પર એક પોલો નળાકાર બેસાડેલો છે. આ રીતની આકૃતિ છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે આ એક પ્રકારનું વાસણ છે. આ અર્ધગોલક છે, તેના પર પોલો નળાકાર છે. પોલો નળાકાર એટલે અંદરથી ખોખલો છે અને ઉપરનો ભાગ તેનો ખુલ્લો છે. આવું સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીં વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક બાબત ધ્યાન રાખવાની કે વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે વાસણ જે ભૌમિતિક આકૃતિનું બનેલું છે તેનું આપણે પૃષ્ઠફળ શોધીશું. તો વાસણ અર્ધગોલક અને નળાકાર આ બંને સાથે મળીને બનેલું છે. તો આપણે અર્ધગોલકનું ક્ષેત્રફળ પ્લસ નળાકારનું ક્ષેત્રફળ આ રીતે સૂત્ર મૂકી કિંમત મૂકી અને જવાબ મેળવીશું. તો સૌ પ્રથમ આપણે વિચારીએ કે અર્ધગોલક આપેલો છે, તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ કેટલું થાય? તો અર્ધગોલકનું પૃષ્ઠફળ છે 2πr², 2πr². તો આપણને અહીં અર્ધગોલકની ત્રિજ્યા જોઈશે અને ઉપર નળાકાર ગોઠવેલો છે. તો નળાકારનું પૃષ્ઠફળ થાય છે 2πrh. r એટલે ત્રિજ્યા અને h એટલે ઊંચાઈ. તો સૌ પ્રથમ એક વાત આપણે સમજવાની છે કે અહીં અર્ધગોલકની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા બંને સમાન થશે. કેવી રીતે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે અર્ધગોલકની ત્રિજ્યા છે તે જ વિદ્યાર્થી મિત્રો નળાકારની ત્રિજ્યા થાય છે. બરાબર, તો અહીં આપણને અર્ધગોલકનો વ્યાસ આપેલો છે. એક બાબત ધ્યાનમાં લેવાની છે, ત્રિજ્યા શોધવી હોય એટલે વ્યાસને 2 વડે ભાગી નાખવાના. બરાબર, તો અહીં આપણને 14/2 એટલે 7 સેમી ત્રિજ્યા તો મળી જશે. પરંતુ ધ્યાન એ વાતની રાખવાની છે, આપણને નળાકારની ઊંચાઈ શોધવી છે. આપણને અહીં આ આખા વાસણની કુલ ઊંચાઈ આપેલી છે. કુલ ઊંચાઈ છે 13 સેમી અહીં સુધી. તો સમજો વિદ્યાર્થી મિત્રો, આપણને નળાકારની ઊંચાઈ શોધવી હોય, બરાબર, તો કુલ ઊંચાઈમાંથી આ અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરવી પડે. બરાબર, સૂત્રમાં આપણે સીધે સીધું ઊંચાઈમાં 13 મૂકીએ તો ખોટું પડે, કારણ કે આપણે સૂત્રમાં નળાકારની ઊંચાઈ લેવાની છે. તો આ નળાકારની ઊંચાઈ લેવા માટે અહીં વાસણની કુલ ઊંચાઈ આપેલી છે 13 સેમી. તેમાંથી આપણે અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરીશું. તો સૌ પ્રથમ આપણે વ્યાસ જે આપેલો છે 14 સેમી, બરાબર, તો ત્રિજ્યા શોધવા માટે વ્યાસને 2 વડે ભાગશું એટલે જવાબ મળશે 7 સેમી. બરાબર, તો અર્ધગોલકની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા સમાન થશે. બરાબર, 7 સેમી થશે. હવે આપણને નળાકારની ઊંચાઈ શોધવી છે. તો નળાકારની ઊંચાઈ બરાબર વાસણની કુલ ઊંચાઈ તેમાંથી આપણે અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરીશું. માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા. તો વાસણની કુલ ઊંચાઈ આપણને આપેલી છે 13 સેમી માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા આપણને મળી 7 સેમી. તો જવાબ મળશે 6 સેમી.
નળાકારની ઊંચાઈ h આપણને મળે છે 6 સેમી. હવે આપણે આપણા મૂળભૂત સૂત્ર પર આવીએ. શું શોધવાનું છે? તો શોધવાનું છે કે આ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો આપણે વાસણ કેનું બનેલું છે જોઈ લઈએ. અર્ધગોલક પ્લસ નળાકાર. તો આપણે સૂત્ર લગાવશું નળાકારનું પૃષ્ઠફળ વત્તા અહીં અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું પૃષ્ઠફળ. મિત્રો અહીં આપણને ખાસ સૂત્રો યાદ રાખવાના છે. અર્ધગોલકનું પૃષ્ઠફળ છે 2πr² અને નળાકારનું પૃષ્ઠફળ છે 2πrh. હવે એક બાબત આપણે ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. અહીં આ બંને સૂત્રોમાં એટલે કે અર્ધગોલકમાં અને નળાકારમાં બંનેની ત્રિજ્યા સમાન છે. આ ત્રિજ્યા જે આપણે મેળવી 7 સેમી, અર્ધગોલકની ત્રિજ્યા પણ 7 સેમી છે, નળાકારની ત્રિજ્યા પણ 7 સેમી છે. તો અહીં આપણે આ બંને પદોમાંથી જે પણ સામાન્ય નીકળે છે તે સામાન્ય કાઢી લઈએ. તો આ બંનેમાંથી સામાન્ય નીકળે છે 2πr. બરાબર. આ બંનેમાંથી 2πr કોમન આવે છે. તો હવે 2πr², 2πr વર્ગમાંથી 2πr સામાન્ય લઈએ તો અંદર રહેશે r એટલે કે ત્રિજ્યા. બંનેમાંથી 2πr કોમન લઈએ તો અહીં r વર્ગમાંથી r રહે છે ને 2πrh આમાંથી 2πr સામાન્ય લઈએ તો વધે h. બરાબર. હવે આપણે કિંમતો મૂકી સાદુરૂપ આપશું. પાઈની કિંમતની બાબતે આપણે કોઈ સ્પષ્ટતા નથી માટે 22/7 લેવાના. તો 2 ગુણ્યા પાઈની કિંમત મૂકું છું વિદ્યાર્થી મિત્રો 22 / 22/7 ગુણ્યા ત્રિજ્યા r 7 સેમી ગુણ્યા r એટલે ફરીથી ત્રિજ્યા મૂકવાની 7 સેમી અને વત્તા h એટલે ઊંચાઈ. પણ કેની ઊંચાઈ? નળાકારની ઊંચાઈ જે આપણને મળી છે 6 સેમી. 13 સેમી લખવાના નહીં કારણ કે 13 સેમી છે એ વાસણની કુલ ઊંચાઈ છે. વાસણની કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરી એટલે નળાકારની ઊંચાઈ મળી છે 6 સેમી. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 મૂકવાના. સાદુરૂપ આપીશું. બરાબર. 7/7 તો ઉડી જશે, 7 ઉડી જશે. 22 ગુણ્યા 2 22 × 2 = 44 ગુણ્યા 7 + 6 વિદ્યાર્થી મિત્રો 7 + 6 એટલે 13. હવે આપણે આનો રફકામમાં ગુણાકાર કરી શકીએ 44 ગુણ્યા 13. પણ સરળતાથી તમને એક ટેકનિક બતાવું. 44 ગુણ્યા 10 કરવાના એટલે 440. ત્યારબાદ 44 ગુણ્યા 3 કરી તેનામાં ઉમેરો તો 44 ગુણ્યા 13 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ મળશે 572 અને એકમ છે ક્ષેત્રફળનો પૃષ્ઠફળનો સેમી સ્ક્વેર. બરાબર. 44 ગુણ્યા 13 કરશો એટલે જવાબ મળશે 572 સેમી સ્ક્વેર. તો આથી કહી શકાય કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેમી સ્ક્વેર છે. એક જ બાબત આમાં ધ્યાનમાં લેવાની છે કે વાસણની અહીં આપણે સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો વાસણ બનેલું છે અર્ધગોલકનું અને નળાકારનું. તો અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું પૃષ્ઠફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળ છે 2πr², નળાકારનું પૃષ્ઠફળ છે 2πrh. બંનેમાંથી 2πr કોમન લઈ r + h રાખવાના. ત્રિજ્યા નળાકાર અને અર્ધગોલક બંને માટે સરખી છે પરંતુ ઊંચાઈ નળાકારની આપણે લેવી હોય તો કુલ ઊંચાઈમાંથી આપણે અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરી એટલે નળાકારની ઊંચાઈ મળશે જે અંદર કિંમત મૂકી દાખલો ગણવા.